તો આજે આપણે બનાવીશું પાકેલી કેરીનો મોહિતો। તો એના માટે એક પાકેલી કેરી લીધી છે, 1 ચમચી જેટલી ખાંડ, થોડોક મરીનો ભૂકો, થોડોક સંચળ અને થોડોક ફુદીનાના પાંદડા અને સાદી સોડા લીધી છે। તો હવે આપણે કેરીના નાના નાના પીસીસમાં ટુકડા કરી લેશું। તો આ કેરીના પીસીસ કરી લીધા છે, તો લીધું છે તેમાં આપણે બધા ઉમેરી દઈશું। તેમાં આ જે ખાંડ લીધી છે એ ઉમેરીશું, મરીનો ભૂકો અને સંચળ ઉમેરવાનો છે અને ફુદીનાનો પાન ઉમેરી દઈશું અને આવી રીતે કૂટી લેવાનું છે। એકદમ સરસ સારી રીતે મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે તેને કૂટી લેશું। આપણે બધું કૂટી લીધું છે, તો હવે આપણે તેને ગ્લાસમાં કાઢી લેશું। તો આ એક ગ્લાસ લીધો છે, તેમાં આપણે કાઢી લેવાનું છે। હવે તેમાં આપણે થોડાક બરફના ટુકડા ઉમેરી દઈશું જેથી ઠંડુ થઈ જાય। હવે તેમાં થોડીક આપણે સોડા જે લીધી છે ઠંડી સાદી સોડા, તમે આમાં સ્પ્રાઇટ પણ ઉમેરી શકો છો અને ઉપરથી થોડાક ફુદીનાના પાનથી આપણે ગાર્નિશ કરી લેશું। તો એકદમ સરસ અને ઉનાળામાં પી શકાય તેવો પાકી કેરીનો મોહિતો તૈયાર છે। જો તમને લોકોને મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।